ગુજરાત ઉપર આવી રહ્યું છે અત્યંત ભયંકર તોફાન। જી હા મિત્રો, બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર જેમ જેમ બંગાળની ખાડીમાંથી આગળ વધતું જોવા મળી રહ્યું છે તેમ તેમ આ લો પ્રેશર સિસ્ટમ પોતાના તોફાનની અંદર હજી પણ મજબૂત સિસ્ટમ બનતી જોવા મળી છે અને સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર લંબાયેલો જોવા મળ્યો છે। સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારતના વિસ્તારોમાંથી હવે ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી છે। ગુજરાતના અનેક તાલુકાની અંદર આજે બપોર દરમિયાન અને સાંજ દરમિયાન અતિ ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળ્યું છે। આજે ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે। ગુજરાતના તાલુકા અને જિલ્લામાં મેઘરાજાનું ફરી એકવાર અતિ ભારે જોર આજે વધતું જોવા મળવાનું છે અને આ સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો હવે ગુજરાતથી લઈને મુંબઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર ને જોધપુરના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમ હજી પણ પોતાનું દબાણ અત્યંત મજબૂત અને ભયંકર બનાવતી જોવા મળી છે। આ નવી સિસ્ટમના કારણે પવનોની ઝડપોની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે અને પવન અત્યારે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે। નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો આ સિસ્ટમ પોતાની તરફ ખેંચતી જોવા મળી છે અને બંગાળની ખાડીના દરિયામાંથી પણ ભેજવાળા પવનો લઈને હવે આ સિસ્ટમ ભેજવાળા પવનોની સાથે ગુજરાત ઉપર ટકરાવવાની તૈયારી કરતી આ નવી સિસ્ટમ જોવા મળી છે, જેના કારણે ગુજરાતની અંદર અનેક તાલુકા અને જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી રહી છે। ગુજરાતનું વાતાવરણ અત્યારે પલટાતું જોવા મળ્યું છે। ગુજરાતની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે આજે મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે। ગાજવીજ સાથે ગુજરાતમાં આભ ફાટતું જોવા મળવાનું છે અને પાછલા 24 કલાકમાં ગુજરાતમાં 87 તાલુકાની અંદર ગુજરાતની અંદર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને 4 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે। હાલ રાજ્યની અંદર વરસાદનો હવે એક નવો જ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને નવા રાઉન્ડમાં મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચેલું લો પ્રેશર ધીમે ધીમે હજી પણ મજબૂત ને ઘાતક બનીને આ સંપૂર્ણ વિસ્તારોમાં પોતાનું દબાણ મજબૂત બનાવતું જોવા મળ્યું છે। તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ એરિયાઓમાંથી સિસ્ટમનું અતિ ભારે જોર વધતું જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર આગામી કલાકોમાં આ સિસ્ટમ આગળ વધીને હવે ટકરાયેલી જોવા મળવાની છે અને સિસ્ટમ ટકરાવવાની સાથે ગુજરાતના અનેક પંથકોની અંદર આજે ભારે આગાહી અને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। ગુજરાતની અંદર ફરી એકવાર નદી નાળા છલકાશે, સરોવર અને નદીઓની સાથે ડેમોની અંદર પાણીની આવકોની અંદર વધારો જોવા મળશે અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સિઝનનો સૌથી વધારે 42% સુધીનો વરસાદ ખાબક્યો છે। જો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 19% સુધીનો સૌથી ઓછો વરસાદ આ ચાલુ સિઝન દરમિયાન ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળ્યો છે અને આ વર્ષે ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 96 થી લઈને 102% સુધીનો વરસાદ ગુજરાતમાં જોવા મળશે, જેવી પણ આ ચાલુ સિઝનની અંદર ગુજરાતની અંદર આગાહી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતની અંદર અત્યારે પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે અને પુષ્ય નક્ષત્રનું વાહન તરીકે મોર માનવામાં આવે છે અને જો મોર
પોતાની કળા કરે ને ટહુકા કરે તો ગુજરાતની અંદર આભ ફાટતું જોવા મળી શકે છે ને ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર વરસાદ જોવા મળશે। સાથે સાથે નવી સિસ્ટમના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો હજી પણ મજબૂત બનતો જોવા મળ્યો છે। પવનની તીવ્રતા સાથે સિસ્ટમનું દબાણ આ સંપૂર્ણ વિસ્તારોમાં હજી પણ મજબૂત બનીને લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર સિસ્ટમ પરિવર્તિત થઈને ભયંકર તોફાનની અંદર આ સિસ્ટમ બદલાતી જોવા મળી છે અને આગામી કલાકોમાં આ સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકેલી જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે। ગુજરાત ઉપર અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને તોફાની પવનોની સાથે આજે ગુજરાત રાજ્યમાં ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે જોર વધતું જોવા મળવાનું છે અને દક્ષિણ ગુજરાતની અંદર આજે વાપીના વિસ્તારોમાં, સાપુતારાના વિસ્તારોની અંદર, દમણ અને દાદરા નગર હવેલીના પંથકોમાં, સાથે સાથે વલસાડના જિલ્લાની અંદર આહવાના પંથકો, વનસાડાની સાથે બિલીમોરા, નવસારીની સાથે ડાંગના જિલ્લાની અંદર પણ મેઘતાંડવ જોવા મળશે। સુરતના જિલ્લાની અંદર તાપીનો વિસ્તાર, બારડોલી, વ્યારાના પંથકોમાં વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે। કોસંબાનો વિસ્તાર, વાંકલના વિસ્તારની અંદર, ઉમરપાડા, ડેડિયાપાડાનો વિસ્તાર, ભરૂચ, દહેજના પંથકોની અંદર, નર્મદાના જિલ્લાની અંદર ઘોર અંધકાર જોવા મળ્યો છે। સિનોર, કરજણની સાથે જાંબુસરના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને હવે ગુજરાત ઉપર ટકરાવવા માટે સિસ્ટમનું જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ આગામી કલાકોમાં જોવા મળી શકે છે। મેઘરાજા ભયંકર ગુસ્સે થઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પોતાનો ગુસ્સો ઠાલવતા આજે જોવા મળશે ને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે સાથે આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને પોતાનું તીવ્ર જોર દર્શાવતા જોવા મળ્યા છે। આજે સિસ્ટમનું જોર વધવાની સાથે લો પ્રેશર મજબૂત બનવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળ્યું છે, જેમાં દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરના જિલ્લામાં, વડોદરાના જિલ્લાની અંદર, અહેમદાબાદનો જિલ્લો અને આણંદના જિલ્લાની અંદર અત્યારે સિસ્ટમનો પટ્ટો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। અત્યારે સિસ્ટમનો ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધીમે ધીમે પોતાનું જોર વધારતો જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતના એરિયાની અંદર સિસ્ટમનું અતિ ભયંકર જોર પણ વધી રહેલું જોવા મળ્યું છે। આમ સિસ્ટમના જોરની સાથે આજે ધોળકા, નડિયાદ, ખંભાતનો વિસ્તાર, અહેમદાબાદના જિલ્લાની અંદર, દાહોદ, લુણાવાડા, ગોધરાની સાથે વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓમાં આજે બપોર દરમિયાન અને સાંજ દરમિયાન મેઘરાજાનું ભયંકર ને અતિ ભારે જોર જોવા મળશે। સિસ્ટમ ઘાતક બનવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું ભયંકર તોફાન આજે જોવા મળી શકે છે। લાંબા સમયના વિરામ બાદ હવે દોસ્તો ઉત્તર ગુજરાતનો વારો આવેલો હોય તેવું જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને ગાજવીજ પણ અત્યારે તીવ્ર બનતું જોવા મળ્યું છે। આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું દબાણ હવે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। નવી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે જે મધ્ય ભારતના વિસ્તારોમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે અતિ ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અને આજે રાધનપુરના વિસ્તારોની અંદર, હિંમતનગર, ખેડબ્રહ્મા, મહેસાણાની સાથે વિરમગામના વિસ્તારો, પાલનપુરના પંથકોની અંદર અને થરાદના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની સાથે મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓમાં આગામી 2 કલાકની અંદર અતિ ભારે વરસાદની આગાહી પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી છે। સૌરાષ્ટ્રનો દરિયો હવે ગાંડોતુર બનતો જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તોફાન મજબૂત બનીને આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે અત્યારે તીવ્ર સિસ્ટમ બનતી હોવાના કારણે મોટી હલચલ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે અને આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના પંથકોમાં અતિ તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારોમાં
પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભયંકર ને ભારે જોર જોવા મળશે, જેમાં પણ આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદરના જિલ્લાની અંદર, તેની સાથે સાથે મોરબીના જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારોની અંદર, ભાવનગરના જિલ્લાની અંદર, અલંગ, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ઉના, ગીર સોમનાથનો વિસ્તાર અને મહુવાના પંથકોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આજે મેઘરાજા પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ લઈને આવી શકે છે, જેવી પણ સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને પણ આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાંથી આવતો પવન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને હજી પણ ભારે જોર સૌરાષ્ટ્ર ઉપર વધારતો જોવા મળી રહ્યો છે. કચ્છનું વાતાવરણ પણ પલટાતું જોવા મળી રહ્યું છે અને કચ્છની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે વીજળીના ચમકારા પણ હવે તીવ્ર બનતા જોવા મળી રહ્યા છે અને આગામી 2 કલાકોની અંદર ઘોર અંધકારવાળા વાદળોની સાથે કચ્છના વિસ્તારોમાં ફરી એકવાર મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે. કચ્છની અંદર પણ ગાજવીજ સાથે નળિયા, લખપત, ખાબડ, બારડોલી, માંડવી, ગાંધીધામ અને રાપરના પંથકોમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજા તૂટી પડતા જોવા મળી શકે છે અને આમ ગુજરાતના સંપૂર્ણ પંથકોની અંદર આગામી 2 કલાકમાં અતિ ભારે જોર વધતું જોવા મળશે. ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે અને ભયંકર તોફાન ગુજરાતની અંદર ત્રાટકવાની સાથે અનેક જિલ્લાઓમાં, અનેક તાલુકાની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે.